વડીલો એના માથા ઉપર હાથ ઘુમાવે છે. ધન્ય ધન્યતાનો બધા અનુભવ કરે છે માતાઓ. અજમલજી મહારાજે હુકમ કર્યો હતો, જાહેર કર્યું હતું કે રામદેવનો 16મા વર્ષનો જન્મ દિવસ આપણે સૌએ ધામે ધૂમે ઉજવવાનો છે. ધામે ધૂમે ધામે ધૂમે. બધા તો રાજી થયા. સૌ જેની જે જવાબદારીઓ હતી એ જવાબદારીઓમાં સજાગ થયા અને પોકરણ નગરના નરનારીઓ બાવરા બન્યા. એ પોતાના ઘર શણગારે છે, ઓસરીઓ શણગારે છે, ફળિયામાં સરસ મજાની રંગોળીઓ પૂરે છે, કેળના થંભો રોપે છે, આસો પાલવના તોરણો બાંધે છે. શું કામ? એ અમારા રામદેવનો જન્મ દિવસ છે. અમારા રામદેવ બધાને એક રૂપ કરી બધામાં એકત્વથી સમાયેલા રામદેવજી બધાના બન્યા છે. બધાના બન્યા છે. અને હંમેશા ધ્યાન દેવું પરમાર્થ જેના અંગમાં પ્રવેશી છે ને એ બધાના બની જાય છે. બધાના પરમાર્થ. બીજાનું ભલું કરો, બીજાનું ભલું કરો, બીજાનું ભલું કરો. આવા જેના ઊંડે ઊંડેથી શ્વાસા ઉઠે છે એ બધાના બની જાય છે. અને બધા એમ કહે છે એ તો અમારા છે, અમારા છે, અમારા છે. રામદેવ અમારા છે. એને 16મા વર્ષનો જન્મ દિવસ અમારા રામદેવનો જન્મ દિવસ. આવો આનંદ અને ઉત્સવ ફેલાય છે. આવો અજમલજી મહારાજની રાજ દરબાર કચેરીમાં એવા એવા વાજા વાગે છે, એવા એવા સૂરો બોલે છે કે માણસ રાજી એટલો રાજીપો ભરપૂર ભરી દે છે. સૌ પોતપોતાના આસન ઉપર બેઠા છે. પોતાના આસન. રાજા મહારાજાઓ એના આસન ઉપર બેઠા છે. ગુરુ લોકો એના આસન ઉપર બેઠા છે. આચાર્યજનો, પોકરણ નગરના અધિકારીઓ, વ્યવસ્થાપકો, નગરના શ્રેષ્ઠીજનો, દૂર દૂરથી આવેલા સાધુ સંતો, મહેમાનો, તુવરવંશના બિરાદરો બધા બેઠા છે. અને બધાને રાજીપો છે. રામદેવ ને બ્રહ્મદેવ અજમલજી મહારાજની ડાબી ને જમણી બાજુ ઉભા છે. કવિ લોકો, બારટ લોકો, બંદીજનો, ચારણ ભાઈઓ બધા પોતપોતાની ઉર્મિઓ પ્રગટાવે છે. કોઈ કે અજમલ રાજાની ભક્તિ કેવી છે, કોઈ કે તુવર વંશ કેવો છે, કોઈ કે આ મરુભૂમિ કેવી છે, કોઈ કે અવતારી રામદેવ એના પરાક્રમો કેવા છે. એમાં એક કવિ આવે છે. કવિ સમાજનો સાચા બોલો ખબર પત્રી, સમાજનો સંદેશો લઈ આવનાર એક કવિ આવે છે. આંખો એની કરડી છે, કરડી આંખો. આંખમાં થોડો ક્રોધ છે, ક્રોધ. બે બાજુ જોતો જાય કવિ. આ બાજુ
અને કડક પગલા ભરતો કવિ આ રાજસભામાં છેક અજમલજી મહારાજ પાસે આવે છે. બધા લોકો વિચારમાં પડ્યા કે આટલો આનંદ હતો અને હવે આ શું થવાનું છે? આ માણસ કોણ છે? કોણ છે આ? અને શું કામે આવ્યો છે? આટલા આનંદની વચ્ચે એને આવવાની રજા કોણે આપી? પોખરણના ચારે બાજુના સીમાડાઓમાં મેલી વિદ્યાવાળા બહેરુ લોકો પહોંચી ગયા હતા. અત્યાર સુધી તો તુવર વંશના બાળકને ઉપાડતા હતા, પરંતુ હવે તો રૈયતના બાળકોને ઉપાડી લે છે. એનો બલિ ચડાવે, એની ખોપરીની માળા પહેરે, એના હાથના કમરપટા કમરે વીંટાળે. આવા ભયાનક એનો એવડો મોટો ત્રાસ થયો. ખેડૂતો પોતાની જમીન, મિલકત, પશુઓ, ગાયો, ભેંસો, બળદો બધું પડતું મૂકીને પોતાના વંશને બચાવવા માટે પોખરણ તરફ દોડી નીકળ્યા છે. બધા પોખરણના સીમાડા તરફ, દરેક સીમાડા ખાલી થઈ ગયા. લોકો પોખરણ નગરમાં આવ્યા. હવે અમારે રહેવું ક્યાં? હવે અમારે જમવું શું? હવે અમારા બાળકની, એની ભણવાની અથવા તો એના આરોગ્યની સ્થિતિ શું? કોઈ ખેડૂત અજમલજી મહારાજની સભામાં જઈ શકતો નથી, અંદર નથી જાતો. આ બધા વતી આ કવિ આવ્યા છે અને કવિ અજમલજી મહારાજ પાસે ન્યાય માંગવા આવ્યા. ન્યાય આપો મહારાજ, અમને ન્યાય આપો. ચારે બાજુના સીમાડા ઉજળ થઈ ગયા છે મહારાજ. લોકો પોતાના બાળકોને, પોતાના વંશને બચાવવા માટે તમારી પાસે દોડી દોડીને આવ્યા છે મહારાજ. એને રહેવું ક્યાં? એને ખાવું શું? એને સાજે માંદે એની બીમારીઓનું શું? એના બાળકોનું ભણતરનું શું? જવાબ આપો મહારાજ. તમારે અહીં તો આનંદના ઉત્સવ ઉજવાય છે મહારાજ, અને તમારી જ પ્રજા સીમાડાઓ ખાલી ખાલી કરીને આવતી રહી છે મહારાજ. એને ન્યાય આપો મહારાજ, ન્યાય આપો મહારાજ. ધન નર તુવરા, ધન તુજ કુવરા, ધન તુજ કુવરા. ઓ ધન નર તુવરા, ધન તુજ કુવરા. ધન નર તુમરા, ધન તુજ કુવરા. નામ લેતા તો દૈતના સે, નામ લેતા તો દૈત્યના સે. ધન નર તુવરા, ધન તુજ કુવરા. ધન નર તુમરા, ધન તુજ કુવરા. ઓ ધન નર તુવરા, ધન તુજ કુવરા. ધન નર તુમરા, ધન તુજ કુવરા. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. નમો
નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ધન નર કુંવરા ધન તુજ કુંવરા ધન નર તુમારા ધન તુજ તુમારા શ્રી રામ જય ગુરુ રામ 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 ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો મહારાજ ન્યાય માંગવા આવ્યો છું ન્યાય સાંભળો સજ્જનો આપ પણ ન્યાય માંગો આપને જ્યાં અન્યાય થાય છે સત્યો આપને અન્યાય થઈ રહ્યો છે ન્યાય માંગો રામદેવજી આ ન્યાય માંગવાની રીત બતાવે છે કે કેવી રીતે ન્યાય માંગીએ અમારું તો કોઈ સાંભળતા નથી અમે ન્યાય કેવી રીતે માંગીએ અરે તમારું કોઈ સાંભળતા નથી કોઈ કાળે બને નહીં અરે તમારું સાંભળવું જ પડે પણ તમારું નથી સાંભળતા એમાં કારણ તમે તો નથી ને જરા જોઈ લો એ તમે બધા એકબીજા તરફ વેર વૃત્તિ મૂકી દો ઈર્ષા વૃત્તિ મૂકી દો અને બધા એ ભેળા થઈને એકરૂપ થઈ જાઓ આ યુગમાં તમારો ન્યાય પહેલા મળશે એક જણો દરવાજે જઈને કરે તો એનું કોઈ નહીં સાંભળે હે મતલબી તારા એકનું સુખ લેવા આવ્યો જ્યાં બધાને ભેળા કરીને આવ
બધા એકરૂપ થઈ જાઓ. જો ન્યાય ન આપે તો અહીંયા પગ દઈને હાલ્યા જાજો, આ છાતી માથે પગ દઈને હાલ્યા જાજો. જો ન્યાય ન મળે તો એકરૂપ થઈ જાઓ. કેમ ન મળે? હા, બંધારણ બોલે છે, બંધારણ બોલે છે. બંધારણ 24 આજ્ઞાઓ એ નકળંગ ઠાકર મહારાજે એ 24 પરમાણ આપ્યા છે. દેજો ફરમાન કે જ્યાં તારું સત હશે તો તારું વાણ નીર માથે સામે કાંઠે આપોઆપ હાલું જશે. એને ધક્કો નહીં મારવો પડે, એને કાંઈ નહીં કરવું પડે. તારું જો સત હશે તો સત નિર્વાણ. બીજું ફરમાન કે જ્યાં સત નિર્વાણ છે, સત સત ક્યાં ખોવાઈ ગયું? સત સ્વાર્થમાં દબાઈ ગયું, ડટાઈ ગયું. મારો ભાઈ હવે એનું કરી, અરે બાપુજીની મિલકત કે સાલે બાપ મિલકત દેતો નથી. અરે આવું થોડું હોય? બાપ મને ને તમને આ જગતમાં આવવાનો ચાન્સ આપે, એ મને ને તમને મિલકત નો આપે. આ માં હું ને તમે જગતમાં આવ્યા તો એની છાતીમાંથી, એના લોહીમાંથી એક એવો પરચો પૂરે છે જોગમાયા કે લોહીમાંથી દૂધ કરીને આપણને જીવાડે. એ આપણને ભાગ નો આપે, પણ આપણા ભાગ ફૂટ્યા છે, આપણા ભાગ ફૂટી ગયા. શું કામ? બધાને પોતે પોતાના સ્વાર્થમાં પોતે પોતાનું કરો, પોતે પોતાનું કરો, એ પોતે પોતાનું. આવું ન હોય, આવું ન હોય. એ 50, 60, 70, 80 વર્ષને આડે ગાડે અહીંયા આટો દેવા આવ્યા. એમાં 15, 20 વર્ષ તો રમત રમતમાં હાલ્યા ગયા, પાછા 15, 20 વર્ષ સંસારમાં ગયા. વળી સંસારને શણગારવામાં રહ્યા હતા તો દી હાથમે ગયો, દી હાથમે ગયો. દી હાથમાં પછી તો શું રાત પડે, અને રાત પડે તો પછી સાદિયા લેવા પડે. ગયો ગયો શું કરતો ગયો કે દીવાસળી મૂકતો ગયો, હળગતું કરતો ગયો, ધૂંધવાતું કરતો ગયો, વાહે કલેશ મૂકતો ગયો. કોઈને કાંઈ દેતો ન ગયો કે ભાઈઓ ભાઈઓને કંકાસ ઉભા થાય. શું કરતો ગયો? ભગવાને રસ્તો બતાવ્યો. ન્યાય, ન્યાય કેવી રીતે મેળવવો એનો રસ્તો બતાવ્યો. શું રસ્તો બતાવ્યો? આ કથામાં આવે છે. કથામાં અમારા ખિસ્સાનું કોઈ ઘર પુરાણ નહીં, અને તમને ડાપણ દોડવા તમારો ટાઈમ, તમારી શક્તિઓને બગાડવા નથી આવ્યો. નહીં, ભગવાને ન્યાય આપ્યો કે તમે બધા એક રૂપ બનો. કોણ? એ નકળંગની ગત, ગત ભગવાનની ગત, સંગત, ગત ગત. જોજો, બરાબર ધ્યાન દઈને જોજો. આ ગત ઈ શું છે? ગત ભગવાને જ્યારે નિયંત્રણ, આ મર્યાદાનું સ્થાપન કરી આ પૃથ્વીના પિંડ પર એક કૈલાસ નામનો ઊંચાઈ વાળો કૈલાસ, એવો ઊંચામાં ઊંચો શિખર, જ્યાં મારીને તમારી શિખા બેનુને ચૂંટલો અને મુસાળો આદમી બિચારાને ચોટલી. આ હાવ વેવલા વેડા કરે એને અવડો મોટો ચોટલો, અને આ ધીંગાણામાં હાલો જાય આંખું વીચી આવો સુરવીર, અવડી ચોટલી. અરે ભગવાન, બાયુને ચોટલો અને આને ચોટલી. શું કામ? કે મરદને જો ભક્તિ કરવી હોય, મરદ એટલે પુરુષ,
પુરુષને ભક્તિ કરવી હોય તો એને દાસી થવું પડે, અહંકારથી નહીં. એને ગોપી થવું પડે, મારાપણાથી નહીં. એને સખી થવું પડે. આજ ગોપાલો કૃષ્ણ અવતારમાં તમે ભગવાનના સખાઓ હતા. સખા સખા સખી ભાવે, સખી ભાવે ભક્તિ કરવી પડે. ગોપી ભાવે, ગોપી ભાવે કે મેં તોરી દાસી, મેં તોરી દાસી. દિનબંધુ દેવા એ ગોકુળ ગામના વાસી, મેં તો તારી દાસી, હું તો તારી દાસી છું. હું મૂછું મળતો નથી આવ્યો. મારી અંદર તારો રવાસ મારા હૃદયમાં થાય. હે અમાપ, તારું કોઈ માપ નથી, તારું માપ નથી. આવા તો કેટલાય પડ છે. આ દેખાય છે એ આકાશ એક નથી. એવા તો અનંત આકાશ. આવડો મોટો તું અમાપ, એ અમાપમાંથી તું માપ બની અને મારા હૃદયમાં થોડીક જગ્યા કરી અને હે આવ, હે ઠાકર દિન બંધુ, દુખિયાના બેલી, ભક્તોના બહેરું, એ મારા હૃદયમાં આવ. એ તને નહીં ગમે આવું કોઈ કામ હું નહીં કરું. સાંભળો પુરુષો, આવડો મોટો અમાપ, તારું કોઈ માપ નથી, પણ તોય નનકડો બની એ કાળિયા ઠાકર, એ નકડંગ, તારું બાળ સ્વરૂપ લઈ મારા હૃદયમાં બેસી જા, મારા હૃદયમાં બેસ. તને નહીં ગમે એવું કોઈ કામ હું નહીં કરું. તું જેમાં રાજી રહીશ, તું જેમાં રાજી રહીશ એ જ પગલે હું હાલીશ. એ ઠાકર મારા હૃદયમાં બેસ, મને રાજીપો આપ. તું રાજી રહીશ એવે પગલે હાલીશ. તું નારાજ થાઈશ ને એવું કોઈ કામ નહીં કરું. આ પુરુષોની ભક્તિ, આ પુરુષોની ભક્તિ, પુરુષોની. એને દાસી થવું પડે. અને આ બહેનોની ભક્તિ, એને વળી ચોટલો, એટલે પુરુષનું નામ છે ચોટલો. પુરુષ ચોટલી બાઈ માણસનું નામ. આદમી કેવડો ને ચોટલી હવડી. આ હાવ વેવલા વેડા કરે તોય ચોટલો કેવડો. શું કામ? વગોડા નથી. બાયુને જો ભક્તિ કરવી હોય તો એને સુરવીર થઈને રહેવું પડે. સુરવીર થઈને, રાંકા વેડા ભક્તિને. રાંકાઓ શું ભક્તિ કરતા હતા? સુરવીરતાથી ભક્તિ થાય. મોટી બેન, માતાઓ, એક તમાચો મારીને મોઢું ફેરવી નાખીએ. જા એ મવાલી, તારે ઘેર બેન દીકરીઓ છે કે નહીં? એક તમાચો માર્યા પછી જો ઉભી બજારે તમારું કોઈ નામ લે તો જા જા મુફલીસ, મોઢું જોઈ ના આવ, મોઢું ધોઈ ના આવ. અરીસામાં તારું મોઢું જોઈ ના આવ. હે કંગાલ, એક તમાચો માર્યો હોય, ઉભે રસ્તે પડી જાય, બીજો કોઈ સાંભળે એ નામ નો લે, બેન દીકરીઓનું નામ ન લે. કે આ લતામાંથી નો નીકળાય. આ લતામાંથી નીકળવું હોય તો સાવધાનીથી નીકળાય, નકર અહીં કોક ટીપી નાખે. આવી રીતે બૈરાઓ, માતાઓ, સ્ત્રીઓ, બહેનો, દીકરીઓ એ ભણતી હોય, ગણતી હોય, ભલે ભણે, ભણવા તો લે, ભલે ભણે, પણ શૂરવીરતા, શૂરવીરતા તમારા પૂર્વજોની શૂરવીરતા છે. એ શૂરવીરતા એના સુધી પહોંચાડો. તમે જો શૂરવીર રહેશો તો તમારા બાળકો શૂરવીર હશે. તમે ક્યાંય અભડાણા તો એ આખી પેઢીઓને દોષ લગાડી દેશ, આખી પેઢીઓને. તમે જો શૂરવીર હશો. અરે એક જ વખત ખાલી ભગવાને, કૃષ્ણ ભગવાને મોટા ભાઈને કીધું કે મોટા ભાઈ મારે રણછોડ થવું છે, રણછોડ. અને તા તો દાવ ખીજાણા કે તારે રણછોડ થવું તું તો તારી પેઢીમાં મને તારી ભેગો શું કામે રાખ્યો?
મને નહીં ગમે, રણમાંથી ભાગી જાઉં, પીઠ બતાવવી એ મારું કામ નહીં. હું તો સામી છાતીએ લડી અને રણ મેદાનમાં અમર થઈ જાઉં, આ મારું સુરાતન છે. તારી ભેડો હું નહીં આવું, તારી ભેડો નહીં બોલું, તારી ભેડો નહીં રહું. કૃષ્ણ ભગવાન કે દાઓ મોટા ભાઈ, પ્લીઝ તમે જરા જુઓ તો ખરા કે હું શું કામે રણછોડ થાવ છું. આ કૃષ્ણની નીતિ જરાક ધ્યાનમાં રાખજો યુવાન ભાઈઓ, યુવાન દીકરા દીકરીઓ, ધ્યાનમાં રાખજો. કૃષ્ણ રણછોડ થવા માટે શું પ્રયોગ કરે છે. મોટા ભાઈને કીધું અહીંયા ઉભા રહ્યો, અહીં ઉભા રહ્યો, હું હમણાં આવ્યો. એમ કરીને કૃષ્ણ ભગવાન જરાસંઘની મદદે આવેલા કાલ યવન અને કાલ યવન ભેરા 2.5 કરોડ યવનોની સેના હતી. 2.5 કરોડ એટલા બધા લઈને 18મી વખત જરાસંઘને મદદ કરવા માણસ આવ્યો. કૃષ્ણ ભગવાને વિચાર્યું કે આ 2.5 કરોડને હાથે આ યાદવોને સંકટમાં મૂકવા, એના કરતા હાલને એક પ્રયોગ કરું. 2.5 કરોડનો આગેવાન હતો કાળ યવન. એ કાળ યવનની સામે કૃષ્ણ ભગવાન ડરતા ડરતા નીકળ્યા. ડરતા 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 એટલે કાલ્યવન જોઈ ગયો. અરે अरे वो कालिया, तू अकेला, अरे मेरी नजर सामने, अभी तेरे को नहीं छोड़ू, नहीं छोड़ू. एम કરી સેના બધી ઊભી રહી અને કાળ યવન કૃષ્ણ ભગવાનને પકડવા દોડ્યો કે હમણાં આખા કજિયાનું મૂળ જ કાપી નાખું. આ કજિયાનું મૂળ કૃષ્ણથી, કૃષ્ણના વિચારોથી આ સંઘર્ષો થાય છે. એટલે આજ મોકો મળ્યો એમ સમજી કાળ યવન દોડ્યો. કાળ યવન દોડ્યો, ભગવાન દોડતા જાય, પાછળ કાળ યવન દોડે. કાળ યવનને લાગે હમણાં પકડી લઉં તો ભગવાન એવી છલાંગ મારે. હા, ગાય આઘી વહી ગઈ હોય ને પછી વાછડું નથી છલાંગ મારતું ચારે પગે. એમ કૃષ્ણ ભગવાન એવી છલાંગ મારે. કાળ યવન વળી હમણાં પકડી લઉં એમ કરતા કરતા ભગવાન કૃષ્ણ કાલ યવનને ગિરનારના એ ક્ષેત્રમાં લઈ આવ્યા. ગિરનાર ક્ષેત્રમાં માતાઓ એક મુચકંદ રાજા થઈ ગયા. મુચકંદ રાજા પરમાર્થી હતા. દેવતાઓને દાનવો સાથે લડવામાં મદદ કરવા ગયા હતા. દેવતાઓને જીતાડ્યા. એટલે દેવતા કે માંગો. મુચકંદ કે મને થાક લાગ્યો, થોડી વાર આરામ કરી જાઉં એટલે મારો ખોવાઈ ગયેલો ઈશ્વર આ વેર વૃત્તિમાંથી પાછો મને મારા ઘેર આવતો રહે. સાંભળો છો, વેર વૃત્તિ બાંધવા જાઓ ને એ પછી માળા હાથમાં લ્યો તો ભગવાન એક આડિયો ઠાકરે એક બાજુ રહી જાય, જેની હારે વેર હોય હામો આવીને ઉભો રહી જાય. કાઢે તારી જળ, કાઢે તારું 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 સત્યાનાશ નકોદ કાઢે. માળા કરતા હોય ઠાકરની, વચમાં આવે આ બલા બધી, આ બલા તારું જળ કાઢે, તારું તારું ધનો બનો આ માળા કરે છે. એટલે વેર વૃત્તિ કરવાથી બહુ દેખાડો બંધાય, શીખી જાય. સહન કરતા માળા ભૂલાઈ જાય. તમને સાચું કહું છું,
તમને એમ લાગે કે આ ખોટા ગપ્પા મારવા અહીં ઊંચો બેઠો એટલે આપણે એને કાંઈ કહેવાય એની જેમ બોલે એમ સાંભળી લેવાય, મિત્ર રહેવાય. એટલે મુચકંદ રાજા દેવતાઓને કહે કે મને આરામ કરવો છે, મારી કાચી નીંદરમાંથી કોઈ જગાડે અને જેની સામું જોઉં ઈબડીને રાખનો ઢગલો થઈ જાય, એટલે કોઈ મને જગાડવા ન આવે. જેમ હોય તેમ આ બધી ઠાકરની લીલા છે, ઠાકરની લીલા છે, જેમ હોય તેમ. ઘટના ઘટી ગઈ. ભગવાન તો કાળ યવનને મુચકંદ રાજા જે ગુફામાં સૂતા હતા ને મોટી બેન, એ ગુફા સુધી લઈ આવ્યા. એટલે કાળ યવનને એમ થયું કે હવે આ ગુફામાંથી કૃષ્ણને ક્યાંય જવા નહીં દઉં અને અહીંયા જ ફેંસલો કરી લેશું. પણ ભગવાને કળા અકળ કરી. એને પોતાની પિતાંબરી હતી આ મુચકંદ મહારાજને ઓઢાડી દીધી અને પોતે પાછલી ગુફામાં જઈ ચડ્યા. કાળિય બનાવ્યો, અરે કાલિયા, अरे वो भीरू डरपोक यहाँ के सो गया है, किंतु मैं तुम्हें नहीं छोड़ूंगा. एम કરીને જ્યાં પીતાંબરી ખેંચી તા તો બાવો રાજા મુચકંદ સુતા તા ને જાગ્યા. એટલે તરત જ એને કાળ યવન સામે આંખ્યું કરી અને કોઈ પણ જાતના પ્રયત્ન વગર, કોઈ ઇલેક્ટ્રિકના ચૂલે નો લઈ જવા પડ્યા, કોઈ શમશાન ગૃહે નો લઈ જવા પડ્યા, અને કાળિયવન ન્યા ન્યા રાખનો ઢગલો થઈ ગયા. કૃષ્ણ ભગવાન ધીમેથી બહાર આવ્યા. મુચકંદ રાજાએ જોયું, અરે પ્રભુ આપ, અરે તમે? હા મહારાજ, માંગો માંગો, તમને હવે જે જોઈએ તે માંગો. મારું કામ તો તમે કરી દીધું, પણ હવે તમને જોઈએ તે માંગો. મુચકંદ રાજા કહે, પ્રભુ એવું સ્થાન બતાવો કે મારી ચિત્તવૃત્તિ તમારા ચરણમાં લાગી રહે, આપની ભક્તિ કરતો રહું, મારું ધ્યાન બે ધ્યાન નો થાય. એ ભાઈ મુચકંદ રાજા એ ગુફામાંથી બહાર નીકળ્યા ને તો આમ નજર કરી તો ઝાડવા બધાય નાના નાના, માણસ બધાય નાના નાના, ગાયું ભેંસો ઊંટિયા આ બધાય નાના નાના. એટલે મુચકંદ રાજાએ કીધું કે કળજુગ તો નથી આવી ગયો ને, આ બધા નાના નાના કાં થઈ ગયા? ઝાડવા નાના, મનુષ્ય નાના, જનાવરો નાના, નખરે એવડા બધા કદાવરો થતા. એવું શાસ્ત્રમાં લખ્યું છે. નવ નવ હતા જોધા જાગી ને એવું બધું જેમ હોય તેમ, પણ બધા નાના નાના જોયા. એટલે મુચકંદ રાજાએ કીધું કે કળજુગ તો નથી આવ્યો ને, વળી પાછા ભજનમાં બેસી ગયા. હવે વાત આવી છે અજમલ રાજા, એની પાસે કવિ આવે ને કહે છે, મહારાજ ન્યાય આપો. અજમલ